હેલો ફ્રેન્ડ્સ, હું છું રૂપલ અને આજની મારી સ્ટોરી છે એક નાનકડી ભૂલ અને જિંદગી બરબાદ અને પછી પસ્તાવાનો ટાઈમ. વડોદરાના રેલવે સ્ટેશન પરથી મુંબઈ જતી ટ્રેન ધીમે ધીમે ગતિ પકડી રહી હતી. બારી પાસે બેઠેલી રોમા પ્લેટફોર્મને દૂર દૂર સુધી નિહાળી રહી હતી. સૌની જગ્યા પર ગોઠવાઈ ગયા હતા. રોમાની બરાબર સામેની જગ્યા ખાલી હતી. વડોદરાના સ્ટેશનથી એક 55 વર્ષના પ્રફુલ્લ શુકલે ડબ્બામાં પ્રવેશ કર્યો. પ્રફુલ્લ શુકલ પાસે એક બેગ હતું. તે નીચે મૂકી પોતાની સીટ કન્ફર્મ કરી બેસી ગયો. અચાનક પ્રફુલ્લનું ધ્યાન સામે બેઠેલી છોકરી પર પડ્યું. તે બારીની બહાર અંધારામાં પણ દૂર દૂર સુધી નજર કરીને તાકી રહી હતી. છોકરીનો ચહેરો, તેની આંખો કંઈક પ્રફુલ્લને જાણીતું લાગ્યું. બંનેની નજર એક થઈ એટલે પેલી છોકરીએ હળવું અને નિખાલસ સ્મિત કર્યું. આ છોકરીની હસવાની સ્ટાઇલ પણ તેને ખૂબ જાણીતી લાગી. અગાઉ ક્યાંક જોઈ હોય તેવું લાગી રહ્યું હતું. થોડી વાર થઈ એટલે એસી કોચમાં છોકરી પડદો પાડીને ઊંઘી ગઈ. લગભગ તમામ યાત્રાળુઓ ઊંઘી ગયા હતા. આખા દિવસનો ખૂબ થાક હતો, છતાં પ્રફુલ્લને ઊંઘ નથી આવતી. આજ વડોદરામાં તેને પોતાનો ભૂતકાળ યાદ આવતો હતો, જે વર્ષો પહેલાં વડોદરામાં જાન લઈને તે નિકિતાને પરણવા આવ્યો હતો. અરે પણ મને અચાનક નિકિતા કેમ યાદ આવી ગઈ, અને એ પણ આટલા વર્ષે પછી? કેટલી વારે વિચારી તેને યાદ આવ્યું કે આ સામે બેઠી છે તે છોકરી નિકિતા જેવી જ દેખાય છે. સ્માઇલ કરવાની રીત, નમણો ચહેરો, મોટી આંખો. આજની રાત તેને ભૂતકાળની યાદો ભમી રહી હતી કે નિકિતાને મેં છૂટાછેડા દીધા. તેને આજે 25 વર્ષ થઈ ગયા હતા. નિકિતા પ્રફુલ્લની પત્ની હતી. ખૂબ જ ગુણવાન અને સંસ્કારિક હતી. પ્રેમાળ પણ એટલી જ હતી. ઝઘડો કરવાની વાત તો તે દૂર, ઊંચે અવાજે બોલતી પણ નહીં. બંનેના જ્યારે છૂટાછેડા થયા ત્યારે પણ તે એટલું જ બોલી કે પ્રફુલ્લ, ભગવાન તમને સુખી રાખે. ત્યારે પ્રફુલ્લના મગજ પર તેની પર્સનલ સેક્રેટરી આશાના મોહપાશમાં તે લપેટાઈ ચૂક્યો હતો. હંમેશા આશા ટૂંકા અને આધુનિક વસ્ત્રો પહેરીને ઓફિસે આવતી. આશા પ્રફુલ્લના જીવનમાં મેનકા બનીને આવી હતી. આશાની ફેશન અને લટકા મટકાની સરખામણીમાં તેની પત્ની તેને ભોટ લાગવા માંડી. આશા અને પ્રફુલ્લના સંબંધો ધીમે ધીમે ખૂબ વધવા લાગ્યા. પરણેલો પુરુષ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખે તેને પ્રેમ તો ના કહેવાય, પણ લફરું જરૂર કહેવાય. હવે તો બંને કલાક જુદું પડવું પણ મુશ્કેલ હતું. અને આ બાજુ નિકિતા, જે પ્રફુલ્લની પત્ની, તેને 5મો મહિનો ચાલતો હતો. નિકિતાએ પ્રફુલ્લને ખૂબ સમજાવ્યો, ખૂબ પ્રયત્ન કર્યો, પણ તે સમજી જ ન શક્યો. તેના મગજ પર સેક્રેટરીનું ભૂત સવાર હતું અને રાજી ખુશીથી નિકિતા કાયમ માટે પિયરની વાટ પકડી લીધી. ઝઘડો કરવાનું તો તેના સ્વભાવમાં ન હતું. પ્રેગ્નેન્ટ દીકરીને આ રીતે તરછોડી દીધી તેવું જોઈ તેના પિતા અમુલખરાય ખડભડી ઉઠ્યા. પોતાના જમાઈ પર તેને ખૂબ ગુસ્સો આવતો હતો. દુનિયાનો કોઈ બાપ દીકરીનું દુઃખ જોવા માટે સક્ષમ નથી હોતો, અને એમાંય આવું દુઃખ. પણ નિકિતા તેના પપ્પાને સમજાવતી રહી કે પપ્પા, જે માણસને તેની પત્ની કરતાં વધારે અન્ય સ્ત્રીમાં રસ હોય તેને પરાણે પકડી રાખવાનો શું મતલબ છે? કદાચ અમારો સંગાત આટલે સુધીનો જ ભગવાને લખ્યો હશે. પણ બેટા, સમાજ, નિકિતાના મમ્મી બોલ્યા. મમ્મી, સમાજે તો ભગવાન રામ અને સીતાને પણ નહોતા છોડ્યા. આપણે એવા સમાજની પરવા શા માટે કરવી જોઈએ? હું અમારી આ નિશાનીને ઉછેરીને મોટી કરીશ. બસ મને જે આવે તે, દીકરો કે દીકરી. અને પપ્પા, હું પ્રોમિસ આપું છું કે તમને ઝડપથી પગભર થઈને પણ બતાવીશ. અમુલખરાય દીકરીની હિંમતને સલામ કરી હતી. રોમાના જન્મ પછી થોડા સમયમાં નિકિતાએ મકાન ભાડે રાખી પ્લે હાઉસ ચાલુ કરીને જીવનને પ્રવૃત્તિમય બનાવી દીધું હતું. રોમા પણ એટલી જ સ્માર્ટ હતી. જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ સમજદાર પણ થતી ગઈ. પોતાના પપ્પાનું નામ લઈને ક્યારેય તેની મમ્મીને દુઃખી કરતી નહોતી. સમયનું ચક્ર ફરતા ક્યાં વાર લાગે છે. રોમા એક સારી ફેશન ડિઝાઇનર બની ગઈ. તેમાં માસ્ટર પણ કર્યું, ગોલ્ડ મેડલ પણ લાવી. મુંબઈની એક કંપનીમાં સારા પેકેજની ઓફરથી
તે નોકરી પણ સ્વીકારી લીધી. 5-6 મહિના થયા. રોમા તેની મમ્મીને મુંબઈ માટે ખૂબ આગ્રહ કરતી હતી, પણ જે શહેરમાં પોતાના સપનાઓ તૂટ્યા હતા તે શહેરમાં ફરીથી જવા માટે નિકિતાનું મન માનતું નથી. હવે ટ્રેન ખૂબ ઝડપથી જતી હતી અને પ્રફુલ્લના વિચાર પણ ડબ્બાની જેમ હાલક ડોલક થતા હતા કે નિકિતા જેવી દેખાય છે તો શું આ છોકરી નિકિતાની હશે? પછી પોતાને યાદ આવ્યું કે નિકિતા ગઈ પછી મેં તો ક્યાં કોઈ દિવસ તેની ખબરે લીધી છે. હા, તેને દૂરના સગા દ્વારા સમાચાર મળ્યા હતા કે તેને એક દીકરીને જન્મ આપ્યો છે, પણ ખૂબ મોડું થઈ ગયું હતું કેમ કે ત્યાં તો પ્રફુલ્લ અને તેની સેક્રેટરી એક છત નીચે રહેતા હતા. પ્રફુલ્લને દુઃખ તો ત્યારે થયું જ્યારે સેક્રેટરી આશાએ ચોખ્ખું કહી દીધું કે હું કોઈ બાળકને જન્મ આપીને મારું ફિગર બગાડવા નથી માગતી. અને પ્રફુલ્લ સમજાવતો કે આશા, માતૃત્વ એ તો ઈશ્વર દ્વારા સ્ત્રીને મળેલું અમૂલ્ય વરદાન છે. એ હાલો, આ બધું મારા માટે નહીં હો, તેમ આશા ચોખ્ખે ચોખ્ખું કહી દેતી. આશાની ઝાડમાંથી નીકળવાનું પ્રફુલ્લ માટે મુશ્કેલ હતું. કંટાળી ગયો હતો તે આશાની જીદ અને વર્તનથી, પણ આશાએ તેના રૂપના કામણ પાથરીને તેના મન પર વશીકરણ કરી નાખ્યું હતું. પ્રફુલ્લે તેનો ફ્લેટ જ નહીં પણ તમામ પ્રોપર્ટી આશાના નામે કરી નાખી હતી. સમય વીતતો ગયો અને આશા શેઠાણી બની ગઈ અને પ્રફુલ્લ તો ફક્ત કહેવાનો પતિ. યુવાનીનો ઉત્સાહ જ્યારે માણસને ભાન ભૂલાવે છે ત્યારે તે પોતાના અંગત વ્યક્તિને જ અન્યાય કરી બેસતો હોય છે. ઉંમર વધતી ગઈ, વાળમાં સફેદી આવતી ગઈ, પણ તફાવત એટલો હતો કે પ્રફુલ્લ નિકિતાને ભૂલીને જીવ્યો હતો અને નિકિતા પ્રફુલ્લ સાથેની યાદોને સહારે જીવન જીવી હતી. નિકિતાનું જીવન સીધું, સાદું અને સરળ તપસ્વીથી કમ નહોતું. સવાર થઈ, રોમા બારી પાસે ગોઠવાઈ ગઈ હતી અને પ્રફુલ્લ પણ ફ્રેશ થઈ પોતાની સીટ પર બેસી ગયો હતો. બંને થોડી થોડી વારે સામસામું જોઈ લેતા. આજે રોમાને જોયા પછી પ્રફુલ્લને નિકિતાની ખૂબ જ યાદ આવતી હતી. પોતાના અપરાધ ભાવ મહેસૂસ કરતો હતો. ખોટા લીધેલા નિર્ણયો ક્યારેક માણસને થકવી દેતા હોય છે. જીવનની બાજીમાં ક્યારેય કોઈને 3 એકા નથી મળતા, પણ મળેલા પાનામાં ક્યાં પકડી રાખવા અને ક્યાં છોડવા તેમાં જો ભૂલ થઈ જાય તો માણસ જિંદગીની બાજી હારી જતો હોય છે. પ્રફુલ્લની દશા પણ હારેલા જુગારી જેવી હતી. જ્યારે રોમા પ્રફુલ્લ સામે જોતી ત્યારે તે હળવું સ્મિત જરૂર આપતી. પ્રફુલ્લના મન પર ઉદાસીનતાએ એવો ભરડો લીધો હતો કે તે સ્માઇલ પણ આપી શકતો નહોતો. આખરે મુંબઈ સેન્ટ્રલ આવ્યું. ડબ્બાની બહાર નીકળીને પ્રફુલ્લે છેલ્લી વાર રોમા સામે જોયું. રોમાએ સામે જોયું તો પ્રફુલ્લની આંખમાં આંસુ હતા અને તેનાથી બોલાઈ ગયું કે સોરી બેટા, મારે પણ એક દીકરી છે, પણ અમે ક્યારેય મળ્યા નથી. કદાચ તારા જેવી જ દેખાતી હશે એ માની હું તારી સામેથી નજર હટાવી શકતો નથી. તમે ખોટા દુઃખી થાવ છો સર. જીવનનું પણ આ ટ્રેન જેવું જ છે. કયો મુસાફર કયા સ્ટેશને ઉતરીને છૂટો પડશે તે અગાઉથી નક્કી જ કરી રાખ્યું છે. મેં પણ મારા પપ્પાને ક્યારેય રૂબરૂ જોયા નથી, માત્ર મારી મમ્મીની આંખોમાં જ જોયા છે. બિલકુલ તમારા જેવા જ દેખાય છે. ગુડ બાય મિસ્ટર પ્રફુલ્લ શુકલ. એટલું બોલીને તે વાયુ વેગે મુંબઈ સેન્ટ્રલની ભીડમાં સરકી ગઈ. પ્રફુલ્લ ચમક્યો. તેણે ડબ્બાની નજીક જઈને રિઝર્વેશનમાં ચાર્ટમાં પોતાની સામે બેઠેલી છોકરીનું નામ વાંચ્યું તો રોમા પ્રફુલ્લ શુકલ, અને પ્રફુલ્લની આંખમાં આંસુની ધારા વહેવા લાગી. હવે પ્રફુલ્લને સમજાઈ ગયું કે રોમા તો વડોદરાથી બેઠી ત્યારથી મારું નામ જાણતી જ હતી, તેથી જ આત્મવિશ્વાસપૂર્વક મને સ્મિત આપતી હતી. કિસ્મતે આજ નવો વળાંક લીધો હતો કે સામે મારી દીકરી બેઠી હતી અને છતાં હું તેને, તેમ કહી તે ખૂબ રડી પડ્યો અને મુંબઈ સેન્ટ્રલના અવાજ અને ભીડ વચ્ચે પ્રફુલ્લ એકલતામાં સરી પડ્યો હતો. તો ફ્રેન્ડ્સ, આવી જ વાર્તાઓ માટે મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક્સ ફોર વોચિંગ.